Good evening, everyone. Am I audible? Raise your hand. Okay. Yeah. Now you can lower your hand. લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા એક માહિતી આપવાની છે. આપણે જે લેક્ચર એવરીડે કન્ડક્ટ થાય છે દરેક સબ્જેક્ટના, એ લેક્ચર કમ્પ્લીટ થયા પછી ટૂંક સમયમાં સ્ટ્રીમ એપ્લિકેશન, માઇક્રોસોફ્ટ સ્ટ્રીમ એપ્લિકેશન ઉપર તમે જોઈ શકો છો. એની અંદર ગઈકાલથી થોડોક માઇક્રોસોફ્ટ સાઇટથી ઇસ્યુ શરૂ થયો છે, એટલે 28 તારીખ સુધી સ્ટ્રીમ એપ્લિકેશનની અંદર જે પણ આપણે લેક્ચર લઈ રહ્યા છે બરાબર, એ દેખાડશે નહીં. 28 તારીખ પછીનું કીધેલું છે, એટલે 28 તારીખ પછી જે અત્યારના લેક્ચર કન્ડક્ટ થયા છે એ તમને સ્ટ્રીમ એપ્લિકેશન ઉપર પાછા જોવા મળશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલરલી લેક્ચર સ્ટ્રીમ એપ્લિકેશનમાં પણ જોતા હોય બરાબર, કોઈ રિફર કરવા માટે પણ જોતા હોય તો થોડોક વેઇટ કરી જજો. અગાઉના જે લેક્ચર છે એ બધા જ અવેલેબલ છે. છેલ્લા ગઈકાલથી સ્ટ્રીમ એપ્લિકેશનની અંદર રેકોર્ડિંગ જે છે એ સ્ટોર થતું બંધ થયું છે બરાબર. એની ઉપર માઇક્રોસોફ્ટ ટીમ વર્ક કરી રહી છે બરાબર. એની માટે 28 તારીખ કીધેલું છે. સો જસ્ટ વેઇટ એન્ડ વોચ. 28 તારીખ પછી પાછા બધા લેક્ચર તમને ત્યાં જોવા મળશે. એ સિવાય ગઈકાલે ગૂગલ ક્લાસની અંદર આપણે ફર્સ્ટ યુનિટ નું મટીરિયલ શેર કરી દીધું છે બરાબર. ન જોયું હોય તો જોજો. સેકન્ડ અસાઇનમેન્ટ એક જ ડેફિનેશન છે બરાબર. સેકન્ડ અસાઇનમેન્ટની અંદર એક જ ડેફિનેશન લીધેલી છે, પણ એવી ડેફિનેશન એ રીતે મૂકેલી છે કે જેની અંદર મેજોરિટી બધા કન્સેપ્ટ જે આપણે સમજ્યા છીએ બરાબર, એ બધા જ કવર કરી લીધા છે. જેમ કે માસ્ટર પેજ, કન્ટેન્ટ પેજ, થીમ બનાવવાની, નેવિગેશનના કંટ્રોલ, સાઇટ મેપ પાથ બરાબર. તો એ એન્ટાયર એપ્લિકેશન એક સાદી વેબસાઇટ બનાવવાની છે. એની અંદર દરેક વસ્તુની ઇન્સ્ટ્રક્શન લખેલી છે. એક વખત ગો થ્રુ કરી લેજો. નેક્સ્ટ લેક્ચર આવતીકાલે હશે પાછો અગેન. જો ન સમજાણું હોય કંઈ તો તમે પહેલા પૂછી લેજો, તો આપણે પહેલા એક્સપ્લેન કરીને પછી આગળ જશું. ગઈકાલના લેક્ચરની થોડીક ડિસ્કશન કરી પછી આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો હજી કનેક્ટ થઈ રહ્યા છે, એ પણ કનેક્ટ થઈ જાય. ગઈકાલે આપણે થિયરી ક્વેશ્ચન લોગિન કંટ્રોલ વિશે માહિતી મેળવી હતી. બેઝિકલી આ કંટ્રોલ બધા પ્રેક્ટિકલમાં પણ યુઝ થતા હોય છે જ્યારે એપ્લિકેશન ડેવલપમેન્ટ ASP ની અંદર કરવામાં આવે છે ત્યારે બરાબર. પણ અત્યારે હાલ આપણે એને એઝ અ થિયરી કંટ્રોલ તરીકે તે જોયા છે. પ્રેક્ટિકલની અંદર એને કોઈ વેઇટેજ દેખાણું નથી અત્યાર સુધી. જેની અંદર તૈયાર ASP.NET લોગિન માટેના કંટ્રોલ પ્રોવાઈડ કરે છે, જેમાં 7 અલગ અલગ કંટ્રોલ જોવા મળે છે. એક છે લોગિન, સેકન્ડ છે લોગિન વ્યૂ, થર્ડ છે લોગિન નેમ, ફોર્થ છે લોગિન સ્ટેટસ, ફિફ્થ છે ક્રિએટ યુઝર વિઝાર્ડ, સિક્સ છે પાસવર્ડ રિકવરી અને સેવન્થ વન છે ચેન્જ પાસવર્ડ. આ 7 કંટ્રોલ લોગિન એક્ટિવિટી સાથે જોડાયેલા કંટ્રોલ છે. દરેક કંટ્રોલનું યુનિક વર્ક છે. લોગિન કંટ્રોલ યુઝરના ઓથેન્ટિકેશન માટે આપવામાં આવ્યો છે. યુઝરને ઓથેન્ટિકેટ એપ્લિકેશન ઉપર કરવા માટે તેમાં આપણે યુઝર નેમ અને પાસવર્ડ ને જે રીતે વેરીફાઈ કરતા હોય એ રીતે વેરીફાઈ કરવામાં આવે છે. સેકન્ડ છે લોગિન વ્યૂ, કે જો કોઈ પણ યુઝર એપ્લિકેશન ઉપર એનોનિમસ હોય કે જેની પાસે ઓથેન્ટિકેશન ન હોય વેબસાઇટનું, તો એની માટેનો વ્યૂ અલગ, અને જો ઓથેન્ટિકેટેડ યુઝર હોય તો એની માટેનો વ્યૂ અલગ. એની માટે લોગિન વ્યૂ નામનો કંટ્રોલ આપવામાં આવેલો છે. થર્ડ છે લોગિન નેમ. જો યુઝરે લોગિન કરેલું હોય
તો ત્યાં આગળ કયા યુઝરે લોગિન કર્યું છે એનું નેમ ડિસ્પ્લે કરવા માટે લોગિન નેમ નામનો કંટ્રોલ અવેલેબલ હતો. ફોર્થ છે લોગિન સ્ટેટસ. જો એનોનિમસ યુઝર એટલે કે વેબસાઇટ ઉપર હજી કોઈ વ્યક્તિએ લોગિન ન કર્યું હોય તો લોગિન સ્ટેટસ ઉપર હાઇપરલિંક લોગિન નહીં આવે, અને જો લોગિન થયેલું હોય તો ત્યાં હાઇપરલિંક લોગઆઉટ નહીં થઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ લોગિન સ્ટેટસ. ફિફ્થ વન પાસવર્ડ રિકવરી. કોઈ પણ સમયે યુઝર પાસવર્ડ ભૂલી ગયા હોય અને રિકવર કરવો હોય તો એની માટેનો પાંચમો કંટ્રોલ જે છે પાસવર્ડ રિકવરી વિઝાર્ડ, બરાબર, જેની મદદથી પાસવર્ડ આપણે રિકવર કરી શકીએ. એની જે પણ સ્ટેપ છે એને ફોલો કરી અને રિકવર કરી શકીએ. સિક્સ વન છે ક્રિએટ યુઝર વિઝાર્ડ, એટલે કે એપ્લિકેશન ઉપર નવો યુઝર ક્રિએટ કરવો હોય તો એની માટે એનો બેઝિક વિઝાર્ડ આપણને પ્રોવાઈડ થાય છે, જેની અંદર યુઝર નેમ, પાસવર્ડ, સિક્યોરિટી ક્વેશ્ચન આન્સર અને ઈમેલ આઈડી પૂછે છે. એની મદદથી આપણે અકાઉન્ટ છે એ ક્રિએટ કરી શકીએ. અને લાસ્ટ વન દેટ ઇઝ અ ચેન્જ પાસવર્ડ. કોઈ પણ એક્ઝિસ્ટિંગ યુઝરને પોતાનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો એ પાસવર્ડ ચેન્જ વિઝાર્ડની મદદથી, એટલે કે ચેન્જ પાસવર્ડ વિઝાર્ડની મદદથી પાસવર્ડ ચેન્જ કરી શકે છે. આવા 7 અલગ અલગ લોગિનના કંટ્રોલ છે એની વિશેની માહિતી આપણે ગઈકાલના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી. આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો આજના લેક્ચરમાં થોડુંક એવું પ્રેક્ટિકલ એવું જોવું છે કે લોગિન ની પ્રોસેસ, બરાબર, એટલે આમ એકચ્યુઅલમાં ડેટાબેઝ સાથેની લોગિન પ્રોસેસ નથી જોવી, પણ સ્ટેટિક લોગિન છે, યુઝર નેમ અને પાસવર્ડ યુઝર દ્વારા એન્ટર કરવામાં આવે, એને આપણે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ એટલે કે પ્રોગ્રામિંગની મદદથી વેરીફાઈ કરીએ. વેરીફાઈ કર્યા પછી જે મેઇન વસ્તુ છે કે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર કઈ રીતે પ્રોગ્રામેટિકલી રીડાયરેક્ટ થવું, બરાબર. અત્યાર સુધી જે આપણે નેવિગેશન કંટ્રોલ શીખ્યા જેની અંદર પહેલેથી જ આપણે નેવિગેટ યુઆરએલ સેટ કરેલું હોય એટલે પર્ટિક્યુલર વેબ પેજ ઉપર નેવિગેટ કરી શકાતું. પણ હવે જ્યારે કન્ડિશનલી કોઈ એક્શન પરફોર્મ કરવામાં આવે ત્યાર પછી તમારે કોઈ પેજને પ્રોગ્રામેટિકલી નેવિગેટ કરવું હોય, બરાબર, તો કઈ રીતે કરવું એની માટે આપણે આજનો સેશન છે એ જોઈ રહ્યા છે, બરાબર. કારણ કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ઓથેન્ટિકેશન પ્રોસેસ હોય ત્યાં તો કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ કર્યા પછી વેબ ફોર્મ્સને ચેન્જ કરવાનો હોય ત્યારે ડેફિનેટલી નેવિગેશનના કંટ્રોલ કામ ન કરે. ત્યાં આગળ આપણે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ કરી અને એક પેજમાંથી બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરવાનું થતું હોય છે. સિમ્પલ તમને પીએચપીની ટર્મ્સમાં કહું, બરાબર, તો તમે પીએચપીની ટર્મ્સની અંદર એક પેજમાંથી બીજા પેજમાં નેવિગેટ કરવા માટે હેડર લોકેશનનો યુઝ કરતા, કે જ્યાં આગળ લોકેશનની અંદર સેટ કરો જે વેબ પેજ ઉપર નેવિગેટ થવું છે એ તમે સેટ કરી આપો તો ઓટોમેટિકલી તમને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ એટલે કે પીએચપીના કોડની મદદથી બીજા પેજ ઉપર રીડાયરેક્ટ કરી આપતું હતું. એવી રીતના હવે આપણે ASP.NET ની અંદર પણ એક પેજમાંથી ડાયનેમિકલી કોઈ પ્રોસેસને કમ્પ્લીટ કર્યા પછી નેવિગેટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, બરાબર, એની ઉપર આપણે આજનો ટોપિક છે જોવો છે. તો લેટ આઈ શેર માય સ્ક્રીન ફર્સ્ટ. I think you all are visible my screen. Just raise your hand. Yes. Okay. So first open the Visual Studio. Start menu, Visual Studio, open. Existing application જે છે આપણી, બરાબર, એની ઉપર જ તે વર્ક કરીએ તો આપણી પાસે recent projectમાં available છે. So just click on that. It will take a while to open the existing application. એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. હવે આપણે એક સોલ્યુશન એક્સપ્લોરરની અંદર
એક વેબ ફોર્મ નવું એડ કરવું છે, બરાબર. શું કરવું છે? એક નવું વેબ ફોર્મ એડ કરવું છે લોગિન માટે, બરાબર. અને એની અંદર આપણે નેવિગેશન પ્રોગ્રામેટિકલી કઈ રીતે થાય, કોઈ એક્શન પરફોર્મ કર્યા પછી, બરાબર, એને આપણે જોવું છે. તો લેટ આઈ એડ વન પેજ, બરાબર. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ છે હવે નવું પેજ ક્યાંથી એડ કરવાનું છે. છતાં પણ કદાચ કોઈને આઈડિયા ન હોય તો અહીંયા આપણે એડ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રોસેસ છે તમે જોઈ શકશો. સો રાઈટ ક્લિક ઓન ધ એપ્લિકેશન નેમ ઇન ધ સર્વર, સોલ્યુશન એક્સપ્લોરર. ત્યાર પછી જે પણ ઓપ્શન છે એમાં એડ ન્યૂ આઇટમ, એડ ન્યૂ આઇટમ જેવું ક્લિક થશે એટલે આપણે અગેન વિઝાર્ડ જે પણ નવી ફાઇલ એડ કરવી છે અલગ અલગ, બરાબર, એની માટે આપવામાં આવે છે. સો જસ્ટ સિલેક્ટ ધ વેબ ફોર્મ એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ. આપણને ટાઇટલ આપી દઈએ, એટલે કે પેજનું વેબ ફોર્મનું નેમ અસાઇન કરી દઈએ, દેટ ઇઝ login.aspx. બરાબર, લોગિન આપી દીધું છે. હવે એક વસ્તુ એ છે કે મારે આ જે લોગિન વાળું પેજ છે ને એને મારે માસ્ટર પેજ અસાઇન કરવું નથી, બરાબર. જસ્ટ કીપ ઇન યોર માઇન્ડ, આઈ ડિડન્ટ વોન્ટ ટુ એડ માસ્ટર પેજ ઇન ધીસ લોગિન ફોર્મ. તો અહીંયા આગળ આપણે જે સિલેક્ટ માસ્ટર પેજ આપેલું છે, બરાબર, ચેકબોક્સ જમણી સાઈડ, એને આપણે શું કરશું? અનચેક કરી દઈએ. એટલે કે હવે જ્યારે આ વેબ પેજ એડ થશે ત્યારે આપણી જે કોમન ડિઝાઇનિંગ છે માસ્ટર પેજનું એ અહીંયા આ પેજને અસાઇન થશે નહીં, બરાબર. ઇટ કાન્ટ અસાઇન એની પ્રી-ડિફાઇન્ડ ટેમ્પલેટ ઓફ ધ માસ્ટર પેજ ટુ ધીસ લોગિન વેબ ફોર્મ. આપી દઈએ એડ. એટલે એક સાદું આપણું જે HTML નું પેજ હોય ને એ પ્રકારનું વેબ ફોર્મ અહીંયા આગળ એડ થઈ જશે. જુઓ, સોલ્યુશન અને સર્વર એક્સપ્લોરર બંને બંધ કરી દઈએ, બરાબર. હવે તમે જુઓ તો અહીંયા સાદું વેબ ફોર્મ છે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા કોઈ પણ જાતનું માસ્ટર પેજ સપોર્ટ થયેલું નથી. કઈ રીતે ખબર પડે? તો હવે તમે જો પ્રેક્ટિકલ સાથે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય અથવા સાથે તમારું ધ્યાન હોય, બરાબર, તો કન્ટેન્ટ પેજ જ્યારે એડ થાય ત્યારે એને આવો બોડી પાર્ટ અને હેડર પાર્ટ મળતો નથી. એને માત્ર એક કન્ટેન્ટ ટેગ મળે છે અને એનું પેજ ડાયરેક્ટિવ, બરાબર. પહેલી લાઈન જે છે પેજ ડાયરેક્ટિવ ઈ અને કન્ટેન્ટ પાર્ટ એટલે કે કન્ટેન્ટનો જે ટેગ છે એ જ મળે છે. ત્યારે હવે આપણે માસ્ટર પેજ એડ નથી કર્યું એટલે આપણને કમ્પ્લીટ વેબ ફોર્મ HTML થી સ્ટાર્ટ થઈ, હેડ પાર્ટ, ટાઇટલ પાર્ટ, બોડી પાર્ટ, ફોર્મ ટેગ અને બોડી પાર્ટ અને HTML પૂરું આ કમ્પ્લીટ આપણને સ્ટ્રક્ચર મળતું હોય છે. સૌથી પહેલું આપણે એનું ટાઇટલ છે એને નામ આપી દઈએ, ટાઇટલિંગ કરી દઈએ, દેટ ઇઝ અ લોગિન, બરાબર. અને આપણે ટાઇટલ આપી દેવું છે કે લોગિન નું પેજ છે એટલે આપણે લોગિન લખી નાખીએ. So just modify this, that is a login. હવે ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે બોડી પાર્ટની અંદર આ ડિવિઝનની જરૂર ન હોય તો એને આપણે ડિલીટ કરી શકીએ કે મારે ડિવિઝન વાઇઝ ડિઝાઇનિંગ નથી કરવું, બરાબર, તો એ આપણે ડિલીટ કરી શકીએ. પણ ભૂલથી પણ આ ફોર્મ ટેગ જે છે એને ડિલીટ કરવાનો નથી, બરાબર. કારણ કે તમામ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ, સર્વર સાઇડનું સ્ક્રિપ્ટિંગ એક્ઝિક્યુટ હંમેશા આ ફોર્મની અંદર જ રન થવાનું છે. એ જ રીતે તમે જ્યારે PHP પ્રોગ્રામિંગ શીખ્યા, બરાબર, ત્યારે તમે PHP નો જે સર્વર કોડ લખતા એની માટે તમે શું ક્રિએટ કરતા? ફોર્મ જ બનાવતા અને એને પોતાને મેથડ અસાઇન કરતા, આઈધર ગેટ ઓર પોસ્ટ, બરાબર. એમ અહીંયા ASP.NET જે છે એને એક જ મેથડ છે કે ભાઈ હંમેશા કોઈ પણ ASP.NET નું સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ એક્ઝિક્યુટ કરવું હોય તો એ હંમેશા ફોર્મ રન એટ સર્વર હોવું ફરજિયાત છે. જો આ રન એટ સર્વર રિમૂવ થઈ જાય તો સર્વર સાઇડનો પ્રોગ્રામિંગ કોડ એક્ઝિક્યુટ થશે નહીં. તો અમે એક સેમ્પલ ડિવિઝન અંદરનું ડિલીટ મારી દીધું છે. હવે મારે અહીંયા એક
ફોર્મ ડિઝાઇન કરવું છે, બરાબર. સિમ્પલ ટેબલ ટેગ ની મદદથી મારે ફોર્મ ડિઝાઇન કરવું છે. તો આઈ એમ યુઝિંગ ધ ટેબલ ટેગ. આપણને હવે બધાને ટેબલ ટેગ યુઝ કરતા આવડે. હવે અહીંયા આગળ એક વસ્તુ એ છે કે ટેબલ ટેગ તમે આવી રીતના લખી શકો, બરાબર, એટલે કે આપણા સોર્સ વ્યૂમાં લખી શકો. તેનું કોઈ ઈઝી વે નથી કે આ તમે કેટલી વખત સર TRTD આપણે લખશું, બરાબર. હા, એક વખત લખીને પછી આપણને બધા સ્માર્ટ વર્ક વાળા છીએ, ખ્યાલ છે કે કોપી પેસ્ટ કરશું, બરાબર. પણ એવું કરી શકો, નો પ્રોબ્લેમ. પણ એની જગ્યાએ આપણને અહીંયા આગળ વિઝ્યુઅલ સ્ટુડિયો ટેબલ ટેગ એડ કરવા માટે, એટલે કે તૈયાર એની રો કેટલી જોવે, કેટલી કોલમ જોવે, એ સેટ કરવા માટે આપણને બિલ્ટ ઇન ફંક્શનાલિટી આપે છે. તો મારે તમને એ પણ દેખાડવું છે કે કઈ રીતે ટેબલ તૈયાર આપણને મળે, બરાબર. જો કંટ્રોલ નહીં, ટેબલ કંટ્રોલ જે મળતો હતો એ કંટ્રોલની વાત નથી. મારે અહીંયા સિમ્પલ HTML નું જ ટેબલ જનરેટ કરવું છે, પણ મારે એ ટેગ નથી લખવા, ટેબલ TRTD TH, બરાબર. એની જગ્યાએ આપણે ડાયરેક્ટલી લેવું છે. તો પહેલા આપણે ડિઝાઇન વ્યૂ ની અંદર શિફ્ટ થઈ જઈએ, બરાબર. નીચેથી આપણે ડિઝાઇન વ્યૂમાં શિફ્ટ થઈ જઈએ. તો ચલો, જો હવે આપણને સિમ્પલ બ્લેન્ક પેજ દેખાય છે. હવે અહીંયા આગળ લેઆઉટ નામનું જે મેનુ છે, બરાબર, આપણે જેમ ફાઇલ એડિટ વ્યૂ છે એવી રીતના લેઆઉટ નામનું મેનુ છે. જુઓ, ત્યાં ક્લિક કર્યું છે એટલે આપણે અહીંયાથી જો ડાયરેક્ટ મળે છે ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલ એની ઉપર ક્લિક કરીએ. જેવું ક્લિક કરશું એટલે આપણને ટેબલનું લેઆઉટ, કસ્ટમાઇઝ લેઆઉટ બનાવવા માટે કેટલી રો જોઈએ છે, કેટલી કોલમ જોઈએ છે, એનું અલાઇનમેન્ટ શું રાખવું છે, એની વિડ્થ કેટલી રાખવી છે, એને બોર્ડર અસાઇન કરવી છે કે નથી કરવી, સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગ એના જે એટ્રીબ્યુટ છે એ અસાઇન કરવા છે કે નથી કરવા, આખો એક વિઝાર્ડ આપી દીધો. અહીંયાથી તમે કસ્ટમ લેઆઉટની અંદર તમારે નંબર ઓફ રોઝ કેટલી જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ 5 રોઝ જોઈએ છે મારે, બરાબર. પછી આમાં રો અને કોલમ કેટલી જોઈએ એ તમે તમારી રીતે સ્ટ્રક્ચર કરી શકો. અત્યારે હું 5 રો લઉં છું અને કોલમ છે 3 લઉં છું, બરાબર. બાકી ચોઇસ ઇઝ યોર્સ. તમે 3 રો 3 કોલમ કરો, બરાબર. તમને જે રીતે અનુકૂળ આવતું હોય એ રીતે તમે ડિઝાઇનિંગ માટે ટેબલનો યુઝ કરી શકો. એનું અલાઇનમેન્ટ જે છે, બરાબર, એ મારે અત્યારે કંઈ આપવું નથી. એને બોર્ડર પણ નથી આપવી, એનું સેલ સ્પેસિંગ પણ નથી આપવું, એમાં સેલ પેડિંગ પણ કંઈ નથી કરવું, વિડ્થ પણ નથી અસાઇન કરવી, કશું જ એટ્રીબ્યુટમાં આપવું નથી. મારે માત્ર રો 5 અને કોલમ 3 જનરેટ થવી જોઈએ, આટલી જ વસ્તુ આપવી છે. આપી દઈએ ઓકે. એટલે એવું ટેબલ છે એક બનાવી દીધું. જો અહીંયા, બરાબર, 5 રો અને 3 કોલમ એવું ટેબલ આપણને જનરેટ કરી દીધું. સોર્સ ની અંદર જઈએ, બરાબર, સોર્સ વ્યૂ જે છે એની અંદર આપણે જઈએ તો જુઓ, જેટલી પણ ટેબલની રો કોલમ જનરેટ થઈ એ પ્રમાણે એને TR ને TD જનરેટ કરી આપ્યા. હવે પ્રશ્ન પ્રોફેશનલ જ્યારે ડેવલપમેન્ટ કરવામાં આવે ASP ની મદદથી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ટેબલ જે ડાયરેક્ટલી લીધેલું હોય છે, બરાબર, આપણે જે વિઝાર્ડ થ્રુ લીધું એની અંદર એની કોલમ છે ને એની આ વિડ્થ અસાઇન કરી દે છે. આ આગળ જતા ટેબલને જ્યારે કસ્ટમાઇઝ કરવું હોય વધારે, બરાબર, ત્યારે નડે છે. ત્યારે આ વસ્તુ નડતી હોય છે કે એની અંદરની વિડ્થ 100 પિક્સેલ ફિક્સ કરી નાખી છે. એને જનરલી ડેવલપરે પોતાની રીતે સેટ કરવાની હોય જરૂર પ્રમાણે, બરાબર. એટલે આ એક પ્રશ્ન છે એ રહે છે. તો આપણે એક કામ કરીએ, સૌથી પહેલા સ્ટાઇલ જે છે એને ડિલીટ મારી દેવું છે. શું કરવું છે? સ્ટાઇલ જે છે એ મારે જોતી નથી. આનું જે ડિઝાઇનિંગ છે એ આગળ આપણે CSS ની મદદથી ઇમ્પ્લિમેન્ટ કરવું છે. એટલે શું કરું છું, અહીંયા સ્ટાઇલને ડિલીટ કરી નાખું છું. હવે જો આવું કરવા રહીએ આપણે, તેની કરતા તો ઓલું બેટર હતું ને આપણી જૂની પદ્ધતિ. એક વખત TRTD લખીએ અને પછી કોપી મારી લઈએ, બરાબર. ચોઇસ ઇઝ યોર્સ, જે પણ અનુકૂળ હોય. આ તો તમને લોકોને પ્રેક્ટિકલમાં આવી રીતના ટેબલ ડાયરેક્ટ મળે છે, બરાબર, એ દેખાડવા માટે મેં દેખાડ્યું છે તમને. તો જસ્ટ વેઇટ અ મિનિટ, બરાબર. હવે આપણે ખાલી અત્યારે હું જે કરું છું એમાં સ્ટાઇલ બધી ડિલીટ મારું છું, બરાબર.
બધી જ ટીડી કોલમની અંદર જે સ્ટાઇલ આપી હતી વિડ્થ ધેટ ઇઝ 100 પિક્સલ એ બધામાંથી મેં રિમૂવ કરીશ, બાકી કોઈ વસ્તુમાં ચેન્જ કર્યો નથી. હવે આપણે ડિઝાઇનમાં ફરી વખત ટ્રાન્સફર થઈ ગયા. એટલે હવે તમે જુઓ તો આપણે ટેબલ જે છે ડિઝાઇનમાં ટ્રાન્સફર થાય છે, બરાબર. એટલે જે વચ્ચે જે કોલમ આપણને દેખાતી હવે બંધ થઈ ગઈ. જો હવે બધું આમ નજુ શ્રિંક થઈ ગયું, હાવ નજીક બાજુમાં આવી ગયું. કઈ વાંધો નહીં, એને આપણે થોડુંક સારું બનાવશું, પણ પછી બનાવશું. હવે આપણે સૌથી પહેલું જે 3 કોલમ છે એની ઉપર હેડિંગ આપવું. શું આપવું છે? હેડિંગ આપવું છે કે ભાઈ અહીંયા આગળ આ જે ટેબલ લીધું તો ટેબલનું હેડિંગ શું, તેને આપણે આપવું છે લોગિન, બરાબર. લોગિન માટેનું ફોર્મ છે એટલે આપણે એવું લોગિન આપવું છે. તો આપણે લખી નાખીએ લોગિન. તો લખવું તો પડશે ને કંઈક. કોલમ ઉપર ક્લિક કરવાનું રહી ગયું હતું એટલે કર્સર બ્લિંક નતું થતું, બરાબર. કર્સર બ્લિંક થાય પછી આપણે લખી શકીએ. હવે આપણે બધાને ખ્યાલ છે કોઈ 3 કોલમને ભેગી કરવી છે તો શું કરવાનું? યસ, કોલ સ્પાન, બરાબર. તો આપણે પહેલા જે આ 3 ફર્સ્ટ રો ની 3 કોલમને મર્જ કરી દેવી છે. તો 3 કોલમ સિલેક્ટ, ફર્સ્ટ રો ની 3 કોલમ સિલેક્ટ કરી રાઈટ ક્લિક એન્ડ રાઈટ ક્લિક કરશો એટલે મર્જ સેલ નું ઓપ્શન આવશે, એટલે કે મર્જ કરી આપશે. ઓકે, ધેટ્સ ઇટ. ને મર્જ થઈ ગઈ. ઓકે, ત્યાર પછી સેકન્ડ રો ની ફર્સ્ટ કોલમ ની અંદર ટાઇટલ આપી દેવું છે યુઝર નેમ. શું લખી નાખવું છે કે ત્યાં આગળ આપણે યુઝર નેમ યુઝર પાસેથી કન્સિડર કરશું. સેકન્ડ ની અંદર આપવું છે પાસવર્ડ. આપણે સેકન્ડ ની અંદર આપી દીધું પાસવર્ડ. ત્યાર પછી જે રો છે એને આપણે બ્લેન્ક રાખવી છે. ત્યાં આગળ અત્યારે આપણે કંઈ મૂકવું નથી, બરાબર. અને એની પછીની લાસ્ટ રો છે ત્યાં આપણે લોગિન માટેનું બટન સ્પેસિફાઈ કરવું છે. જે બટન જે છે, બરાબર, એની માટે આપણે જે 3 કોલમ છે મર્જ કરવી છે. તો અગેન શું કરવાનું છે? 3 કોલમ સિલેક્ટ કરીએ, રાઈટ ક્લિક એન્ડ મર્જ સેલ, એટલે મર્જ થઈ જશે. રાઈટ ક્લિક કર્યું, મર્જ સેલ આપે એટલે મર્જ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? બટન સ્પેસિફાઈ કરીએ. સો ગો ટુ ધ ટૂલ બોક્સ, કંટ્રોલ, ફાઇન્ડ આઉટ ધ બટન એન્ડ ડ્રેગ ઓવર હિયર. પછી અહીંયા બટન છે ડ્રેગ કરી દઈએ. ઓકે, આ બટન છે એ ડ્રેગ કરી દીધું. એ રીતે અમારે ટેક્સ્ટ બોક્સ જે છે સામે, બરાબર, એ ટેક્સ્ટ બોક્સને પ્લેસ કરવા છે યુઝર નેમ અને પાસવર્ડની બાજુમાં. આપણે ટેક્સ્ટ બોક્સને શું કરશું? ડ્રેગ કરીને એ પર્ટિક્યુલર કોલમ જે છે ત્યાં આગળ ડ્રો કરી દેશું. એટલે ઓટોમેટિકલી કોલમ છે એક્સપાન્ડ થઈ જશે. એવી રીતના પાસવર્ડની અંદર પણ આપી દઈએ ટેક્સ્ટ બોક્સ, બરાબર. આટલું ક્લિયર? હવે આગળ વધવું છે થોડુંક. આ બટન જે છે એને અત્યારે ટેક્સ્ટ આપી દઈએ, ટેક્સ્ટ પ્રોપર્ટી that is called login. So go to the property window and assign the text that is a login. Login assign કરી દીધું, બરાબર. ચાલો, હવે આની અંદર વેલિડેશન ને એ બધું મૂકવાનું છે, બરાબર. પણ એની ઉપર અત્યારે ફોકસ નથી કરતો. પહેલો ફોકસ આપણે થોડુંક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ, યુઝર નેમ અને પાસવર્ડની અંદર જે ડેટા છે એને પ્રી ડિફાઇન્ડ ડેટા સાથે વેરીફાઈ કરી અને નેક્સ્ટ પેજમાં નેવિગેટ કઈ રીતે કરવું, બરાબર, એની ઉપર ફોકસ કરું છું. તો ચલો, હવે સાથે સાથે ઇન કેસ કે કોઈ પણ સમયે ઓથેન્ટિકેશન ફેલ થાય, એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ મેચ ન થાય, તો યુઝરને ડાયનેમિકલી કોઈ ટેક્સ્ટ આપણે દેખાડવી પડે કે ભાઈ ઇનવેલિડ આઈડી ઓર પાસવર્ડ, યા તો
યુઝર નેમ ઓર પાસવર્ડ ડઝ નોટ મેચ. તો એની માટે ASP.NET ની અંદર કોઈ પણ ડાયનેમિક મેસેજ ડિસ્પ્લે કરવા હોય તો એની માટે લેબલ કંટ્રોલ બેસ્ટ કંટ્રોલ છે કે જે તમે ડાયનેમિકલી ટેક્સ્ટ અસાઇન કરી અને ડેટા ડિસ્પ્લે કરી શકો. તો આપણે એક લેબલ કંટ્રોલને પ્લેસ કરીએ. લોગિન બટન જે છે એની ઉપરની રો ઉપર, અને એને પ્રોપર્ટીઝ વિન્ડોમાં જઈ સૌથી પહેલા જેની ટેક્સ્ટ પ્રોપર્ટી લેબલ લખેલું હોય ડિફોલ્ટ એને આપણે ડિલીટ કરી દઈએ. અધરવાઇઝ શું થશે, એ પહેલેથી જ લેબલ છે એવું કંઈક લખાઈને દેખાડશે. એ આપણે પહેલેથી નથી દેખાડવાનું, એને આપણે રન ટાઈમ જરૂર હશે ત્યારે આપણે ડિસ્પ્લે કરશું. સાથે સાથે એની આઈડી પ્રોપર્ટી જે છે, બરાબર, લેબલની આઈડી પ્રોપર્ટી એને બદલાવી નાખીએ LBL MSG મેસેજ, બરાબર, LBL MSG. હવે આ લેબલની અંદર મેસેજ લખવા માટે આપણે આ આઈડી ને રિફર કરશું, LBL MSG. ચાલો, હવે શું કરવું છે? તો હવે મારે અહીંયા આગળની પ્રોસેસ એવી કરવી છે કે જ્યારે યુઝર લોગિન બટન ઉપર ક્લિક કરે, બરાબર, ત્યારે એક ઓથેન્ટિકેશન પ્રોસેસ જનરેટ થાય જેની અંદર આઈડી એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ જે છે એ વેરીફાઈ થાય. એ આપણે પ્રી-ડિફાઇન વિચારી લઈએ કે ફોર એક્ઝામ્પલ SSCCS લખેલું હોવું જોઈએ, કે યુઝર નેમ પણ SSCCS અને પાસવર્ડ પણ SSCCS, તો જ ઓથેન્ટિકેશન થાય. એટલે કન્ડિશનલી વેરીફાઈ કરશું, અને જો એ વેરીફાઈ થાય બંનેની અંદર SSCCS મળશે તો એ નેવિગેટ થશે. અધરવાઇઝ યુઝરને એક પ્રોપર મેસેજ આપણે આપશું કે ભાઈ ઇનવેલિડ આઈડી ઓર પાસવર્ડ. બરાબર, તો ચાલો હવે આગળ વધતા પહેલા આ જે ટેક્સ્ટ બોક્સ છે એ બેઝિકલી એની જે પ્રોપર્ટી છે, બરાબર, કઈ પ્રોપર્ટી? તો કઈ ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી, બરાબર. એની અંદર આપણે જે પણ કન્ટેન્ટ લખીએ એ આપણે જોઈ શકીએ છીએ. પણ એઝ અ પાસવર્ડ જ્યારે ટેક્સ્ટ બોક્સ યુઝ કરવામાં આવતું હોય ત્યારે ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી જે છે એને આપણે સિંગલ લાઇનમાંથી પાસવર્ડમાં કન્વર્ટ કરવી પડે. એટલે એની માટેની જે પ્રોપર્ટી છે ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી, એની અંદર આપણે શું સેટ કરી દઈએ? પાસવર્ડ સેટ કરી દઈએ. બરાબર, દરેક વિદ્યાર્થીઓને મારો વોઇસ આવે છે? એવરીવન જસ્ટ કન્ફર્મ વન્સ. યસ સર. ઓકે, યસ, ઓકે ઓકે ફાઇન. ચાલો, now you can lower your hand. બરાબર, આપણે આગળ વધીએ. હવે જો એટલે એ પ્રમાણે ટેક્સ્ટ બોક્સ જે છે એની ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી છે અને આપણે પાસવર્ડ સેટ કરી દઈએ એટલે કે જે પણ ઇનપુટ આવશે એ એઝ અ સિસ્ટમ પાસવર્ડ કેરેક્ટર જે છે એ તરીકે પ્રિન્ટ થશે. બરાબર, હવે જ્યારે પણ લોગિન ઉપર ઓથેન્ટિકેશન પ્રોસેસ પૂરી થાય એટલે કે જો ઓથેન્ટિકેટેડ યુઝર હોય તો મારે એને હોમ પેજ ઉપર રીડાયરેક્ટ કરવો છે. હોમ પેજ એટલે આપણે ઓથેન્ટિકેટેડ થયા પછીનું જે પેજ ગણીએ, બરાબર, અત્યારના હાલ એપ્લિકેશન પૂરતું, તો એ પેજ ઉપર મારે રીડાયરેક્ટ કરવું છે. તો આપણી પાસે ઓલરેડી હોમ પેજ અવેલેબલ છે, એટલે નવું પેજ એડ કરવાની જરૂર નથી. બરાબર, ચાલો હવે લોગિન બટન ઉપર ડબલ ક્લિક કરીએ. હવે સાથે સાથે પ્રશ્ન એ પણ આવે કે દરેક કંટ્રોલ જે છે એને એના પોતાના ડિફોલ્ટ નેમ છે. જેમ કે બે ટેક્સ્ટ બોક્સ મૂક્યા ને, તો એકને એને ટેક્સ્ટ બોક્સ 1 આપ્યું હશે, સેકન્ડને એને ટેક્સ્ટ બોક્સ 2 આપ્યું હશે. બરાબર, જ્યારે આવા ઓછા કંટ્રોલ હોય, એક બે કંઈક ચિલ્લર કહી શકીએ આપણે, વેબ ફોર્મ પર એક બે તે કંટ્રોલ હોય તો સમજી શકીએ. પણ જ્યારે એકથી વધુ ઓર બેથી વધુ કંટ્રોલ હોય, બરાબર, કાં તો વધીને 5 થી વધુ કંટ્રોલ હોય, તો હંમેશા દરેક કંટ્રોલને આઈડી આપવાનું. જેમ VB.NET-માં તમને એક પ્રેક્ટિસ કરાવડાવી હતી કે હંમેશા જ્યારે વિન્ડોઝ ફોર્મ ડિઝાઇન થઈ જાય એટલે સૌથી પહેલું કામ તમારે શું કરવાનું? નામકરણ વિધિ કરવાની. બરાબર, એ પ્રમાણે અહીંયા ASP.NET ની અંદર પણ
નામકરણ વિધિ કરવી જરૂરી છે. તો આપણે એ નામકરણ વિધિ કરી જ દઈએ, બરાબર, એટલે આપણને કન્ફ્યુઝન ન થાય કે કયું ટેક્સ્ટ બોક્સ છે યુઝર નેમ વાળું છે અને કયું ટેક્સ્ટ બોક્સ છે એ પાસવર્ડ માટેનું છે. તો આપણે શું કરશું, પ્રોપર્ટી વિન્ડોઝ ની અંદર નેવિગેટ થઈએ અને ત્યાં આગળ સૌથી પહેલું જે ટેક્સ્ટ બોક્સ છે એનો આઈડી સેટ કરી દઈએ ટીએક્સટી યુઝર નેમ અને સેકન્ડ જે છે બરાબર એને આપણે અસાઇન કરી દઈએ ટીએક્સટી પાસવર્ડ, ટીએક્સટી યુઝર નેમ અને સેકન્ડ ને અસાઇન કરવા જઈએ ટીએક્સટી પાસવર્ડ. બરાબર, બટન ને પણ શક્ય હોય તો ડાયનેમિકલી જ્યારે ટોગલ કરવાની હોય ટેક્સ્ટ, બરાબર, તો બટન ને પણ આઈડી આપો તો ધેટ ઇઝ બેટર. તો એને આપણે નામ આપી દઈએ આઈડી BTN લોગિન. બટન ની પ્રોપર્ટી પણ બદલાવી દઈએ BTN લોગિન. કન્ડિશનલી વેરીફાઈ, બરાબર, વેરીફાઈ કરીએ કન્ડિશન ઇફ, બરાબર. આ બધી જ અહીંયા આગળ આપણી સિન્ટેક્સ જે છે ASP.NET ની અંદર પણ કોડ બિહાઇન્ડ તરીકે વિઝ્યુઅલ બેઝિક જ છે VB, જે આપણે ચોથા સેમેસ્ટરની અંદર શીખ્યા છીએ, બરાબર, ફોર્થ સેમેસ્ટરની અંદર એ જ બધી જ સિન્ટેક્સ ઓપરેટર, conditional statement, simple if else, nested if, select case, looping construct, for loop, while loop, do while loop, array, exception handling, આ બધા જે કન્સેપ્ટ છે વિઝ્યુઅલ બેઝિક ના, બરાબર, એ બધા જ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ તરીકે આપણે સેમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરીએ છીએ, એટલે એ જ બધી સિન્ટેક્સ અહીંયા પણ ફોલો કરવાની છે. આઈ હોપ કે બધાને સિન્ટેક્સ તો ક્લિયર છે જ કન્ડિશનની, બરાબર. પછી લૂપિંગ કન્સ્ટ્રક્ટ હોય કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ હોય કે ઓપરેટર હોય કે એરે હોય ઓર એક્સેપ્શન હેન્ડલિંગ હોય, બરાબર. જો ન યાદ રહ્યું હોય, બરાબર, ઘણો બધો સમય વહી ગયો છે, બરાબર, એક્ઝામ પણ પાછી કન્ડક્ટ નથી થઈ અને જો યાદ ન હોય તો તમારે ત્યાં કન્ડિશન ની બધું પાછું રિફર કરી લેજો, એની સિન્ટેક્સ ની બધું રિફર કરી લેજો ખાસ, બરાબર. if txt username dot text, બરાબર, ટેક્સ્ટ બોક્સ ની અંદર લખેલું કોઈ પણ ટેક્સ્ટ ને રિફર કરવા માટે ટેક્સ્ટ નામની પ્રોપર્ટી અવેલેબલ છે. કમ્પેરિઝન કરીએ ઇક્વલ ટુ SSCCS, એટલે કે યુઝર નેમ નામનું જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર જો SSCCS એન્ટર થયેલું હોય તો એન્ડ પાછું કન્ડિશન ને આપણે જોઈન્ટ કરીએ એન્ડ ઓપરેટર, બરાબર, that is called logical operator and or not. તો એન્ડ, બરાબર, એન્ડ ક્યારે જોઈન થાય છે કે જ્યારે મલ્ટિપલ કન્ડિશન માં તમામ કન્ડિશન સાચી પડે તો જ આપણે એ કન્ડિશન ની અંદર લઈ જવાનું. તો અહીંયા આપણે જોઈએ કે યુઝર નેમ પણ આ જ હોવું જોઈએ એન્ડ અને સાથે સાથે એનો જે યુઝર નેમ નો પાસવર્ડ છે એ જ પાસવર્ડ એન્ટર થયેલો હોવો જોઈએ. એન્ડ txt password dot text equal to SSCCS. txt password dot text equal to SSCCS. યસ જયદીપ, અવાજ કંઈક રેઝ હેન્ડ થવા માંડ્યા છે. ઇઝ ધેર એની ક્વેશ્ચન? હર્ષ, સ્ક્રીન પ્રેઝન્ટ નથી થતી સર. ઓકે, હર્ષ. અચ્છા, બીજા લોકોને પ્રેઝન્ટ થાય છે, બીજા લોકોને આવે છે? અવાજ કટ થાય છે. ઓકે ઓકે, જસ્ટ વેઇટ અ મિનિટ. ઓકે, am I audible? યસ અવાજ સર. આવે છે? ઓકે, અને સ્ક્રીન દેખાય છે? યસ સર. યસ સર. જયદીપ, સ્ક્રીન આવે છે? યસ સર. જયદીપ,
હા, ઓકે ઓકે, ચાલો તો પાછા આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં નેવિગેટ થઈએ. ઓકે, હવે વિઝ્યુઅલ સ્ટુડિયો દેખાય છે બધાને? કન્ડિશન લખી રહ્યા છીએ. Yes, sir. ઓકે ફાઇન. ચલો જો, if user txt username dot text equal to ssccs and txt password dot text equal to ssccs, then it means કે આ બંને કન્ડિશન જો સેટિસ્ફાય થાય તો બરાબર. તો if બ્લોક ની અંદર અધરવાઇઝ else બ્લોક, આપણે if then else, જો કન્ડિશન સાચી પડે તો if બ્લોક એક્ઝિક્યુટ થાય, અધરવાઇઝ else બ્લોક એક્ઝિક્યુટ થશે. હવે ખાસ કરીને પાસવર્ડ જે છે બરાબર, ત્યાં આગળ અહીંયા જે લખ્યું છે SSC છે એ હંમેશા પ્લેન ટેક્સ્ટની અંદર જ આવે, એની અંદર કોઈ સાઇફર ટેક્સ્ટ હોતી નથી. સાઇફર ટેક્સ્ટ ઇટ મીન્સ કે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં, બરાબર, જેમ આપણે ટેક્સ્ટ બોક્સની અંદર જ્યારે લખશું ત્યારે ત્યાં આગળ જે ટેક્સ્ટ લખેલી હશે એ કેવી હશે? એ સ્ટાર સ્ટાર હશે, બરાબર, પાસવર્ડ તરીકે દેખાડશે. પણ અહીંયા આગળ એવો કોઈ પાસવર્ડ તરીકે લખવાની નથી, બરાબર. અહીંયા એની જે ક્લિયર ટેક્સ્ટ છે, જે પ્લેન ટેક્સ્ટ છે એ જ લખવાની છે. ચાલો હવે ઇન કેસ કે આ કન્ડિશન ખોટી પડે તો પહેલા એલ્સ બ્લોકમાં જઈએ, બરાબર, કે ભાઈ ઇન કેસ કે આઈડી ની અંદર એટલે કે યુઝર નેમ તરીકે SSCCS અને પાસવર્ડ તરીકે SSCCS એન્ટર થયેલું ન હોય તો, બરાબર, તો એલ્સ બ્લોક ની અંદર આપણે યુઝરને મેસેજ આપીએ કે ભાઈ LBL મેસેજ ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ, તો હવે પછી ક્વેશ્ચન ઈ ન આવવો જોઈએ કે સર LBL MSG ડોટ ટેક્સ્ટ, આ LBL MSG શું છે? ન આવે ને ક્વેશ્ચન. હા, યસ. કોઈ લેબલ જે છે એ આપણે જે પ્લેસ કરેલું છે ફોર્મ પર એનું આપણે આઈડી આપેલું છે LBL મેસેજ, કે જેથી કરી આપણે રન ટાઈમ ટેક્સ્ટ અસાઇન કરવી હોય તો ડાયનેમિકલી ટેક્સ્ટ અસાઇન કરી શકીએ. તો અત્યારે આપણે જે ટેક્સ્ટ અસાઇન કરવા જઈએ છીએ એને ડાયનેમિકલી ટેક્સ્ટ અસાઇન કરવા જઈ રહ્યા છે એવું કહી શકીએ, બરાબર. તો આપણે આપી દઈએ કે ભાઈ યુઝર નેમ એન્ડ પાસવર્ડ does not match, આવું લખવું જોઈએ, યુઝર નેમ એન્ડ પાસવર્ડ does not match. લેબલ ને અસાઇન થઈ જશે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ લેબલ જે છે એને પોતાને રન ટાઈમ કોઈ કલર અસાઇન કરવો હોય, બરાબર, કે ભાઈ આ જેમ કે ઇનવેલિડ આઈડી પાસવર્ડ આપીએ, યુઝર નેમ ને પાસવર્ડ ડઝ નોટ મેચ, એને રેડ એલર્ટ કરીને દેખાડવું છે તો ડાયનેમિકલી એની કલર પ્રોપર્ટી પણ બદલાવી શકીએ, જેમ કે LBL મેસેજ ડોટ for color equal to color dot red, drawing dot color dot red. તો શું થશે? મેસેજ આવશે પણ એ લેબલ કેવું થઈ જશે? રેડ એલર્ટ કરી દેશે, બરાબર. એ સિવાય પણ કોઈ મેસેજ આપવો હોય, કંઈ પ્રોપર્ટી ચેન્જ કરવી હોય તો આ રીતે તમે ડાયનેમિકલી ચેન્જ કરી શકો છો. તો પહેલા તમને લોકોને આ એક્ઝિક્યુટ કરીને દેખાડું, પછી પાછું ઇફ કન્ડિશનની અંદર આગળ વધશું, બરાબર. સો જસ્ટ ગો ટુ ધ સોલ્યુશન એક્સપ્લોરર. અત્યાર સુધી આપણે આપણી એપ્લિકેશનને હોમ પેજ રન કરતા પહેલા પેજ તરીકે, બરાબર. હવે મારે પહેલું પેજ તરીકે લોગિનનું જે પેજ છે એને રન કરવું છે. એટલે હું લોગિન પેજ ઉપર રાઈટ ક્લિક કરી સેટ એઝ સ્ટાર્ટ પેજ સેટ કરીશ, બરાબર. સો રાઈટ ક્લિક ઓન ધ લોગિન પેજ એન્ડ સિલેક્ટ સેટ એઝ સ્ટાર્ટ પેજ. એટલે એપ્લિકેશનની અંદર ગમે એટલા પેજ હોય, સૌથી પહેલું જ્યારે બ્રાઉઝરની અંદર પેજ આવે તો આ પેજ લોડ થવું જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ સેટ એઝ સ્ટાર્ટ પેજ. આપી દીધું અને રન કરીએ હવે.
તો જો આપણે જે લોગિન નું ફોર્મ ડિઝાઇન કર્યું, બરાબર, આમ તો ડિઝાઇન કર્યું આવું આપણે બોલીએ છીએ, પણ આને હજી ડિઝાઇન કર્યું ન કહેવાય. શું કર્યું? આને ખાલી આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું કહેવાય. કારણ કે આમાં ફોર્મ છે એવું કઈ ખબર જ નથી પડતી કે આ કંઈક લોગિન માટેનો ફોર્મ હશે. એને આપણે પછી આગળ સારું બનાવીશું. પણ અત્યારે સૌથી પહેલું કામ કરીએ છીએ, યુઝર નેમ અને પાસવર્ડ આપ્યા વગર લોગિન બટન ઉપર ક્લિક કરવું. એટલે એકચ્યુઅલની પ્રોસેસ શું છે કે ભાઈ આઈડી અને પાસવર્ડ જો એન્ટર થયેલા ન હોય તો યુઝરને એવું કહેવું પડે ને, પ્લીઝ એન્ટર યુઝર નેમ એન્ડ પાસવર્ડ. પાસવર્ડ અને યુઝર નેમ એન્ટર કરો તો જ ઓથેન્ટિકેટ કરવાનું સ્ટાર્ટ થાય ને. તો એ શું કામ છે? એ આપણું વેલિડેશન નું કામ છે. રિક્વાયર ફિલ્ડ વેલિડેટર મૂકી દો કે ભાઈ જો યુઝર નેમ ની અંદર કોઈ ડેટા ન નાખેલો હોય અથવા પાસવર્ડ ની અંદર કોઈ ડેટા એન્ટર ન થયેલો હોય તો પહેલા એન્ટર કરે, પછી જ લોગિન બટન એક્ટિવ થવું જોઈએ. તો ઈ પણ આપણે કરવું છે, બરાબર, પણ એને પછી જોઈશું. પહેલા આપણે બટન ઉપર ક્લિક કરી દઈએ, કારણ કે યુઝર નેમ ને પાસવર્ડ માં અંદર કોઈ પણ ડેટા નથી એટલે કન્ડિશન ફોલ્સ થશે. કારણ કે ટેક્સ્ટ બોક્સ જે યુઝર નેમ છે એની અંદર SSCCS અને પાસવર્ડ નું છે એની અંદર પણ SSCCS એન્ટર થયેલું નથી. સો ઇટ વિલ નેવિગેટ ટુ ધ એલ્સ બ્લોક and it will display the error message. Let hit on the login button. લોગિન બટન ઉપર હિટ કરીએ છીએ, બરાબર, એટલે તરત જ શું કરે છે? લેબલની અંદર ડાયનેમિકલી મેસેજ ડિસ્પ્લે થયો, યુઝર નેમ એન્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ. ઇટ્સ ઓકે. સાથે આપણે એની સેકન્ડ ડાયનેમિક પ્રોપર્ટી બદલાવી, ફોર કલર. તો આનો કલર છે એ રેડ થવો જોઈએ, તો એ રેડ પણ અસાઇન થઈ ગયો. આ રીતે તમે કલર છે એ ડાયનેમિકલી પણ ચેન્જ કરી શકો. અને જો પહેલેથી ફિક્સ હોય કે આ લેબલ છે એ આપણે એરર મેસેજ માટે જ લીધેલું છે અને એને આપણે હંમેશા રેડ કલરમાં જ ડિસ્પ્લે કરવું છે, તો ડિઝાઇન ટાઈમ પણ એની ફોર કલર નામની પ્રોપર્ટી પહેલેથી રેડ સેટ કરી દો, બરાબર. તો આવી રીતના ડાયનેમિકલી ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. પણ જો એક જ લેબલની અંદર તમારે મલ્ટિપલ મેસેજ અલગ અલગ પ્રકારના, કોઈ સક્સેસ મેસેજ આપવો છે તોય સેમ લેબલ યુઝ કરો, કોઈ એરર મેસેજ આપવો છે તોય તમે સેમ જ લેબલ યુઝ કરવાના હો, તો આ રીતે ડાયનેમિકલી તમે કલર ચેન્જ કરી શકો, બરાબર. ચાલો, આ તો ઓકે, ફાઇન. હવે અહીંયા હું કંઈક લખું તો ફોર એક્ઝામ્પલ ગમે એ આપણે ટાઈપ કરી દઈએ યુઝર નેમ અને પાસવર્ડ ની અંદર, અને અહીંયા આગળ લોગિન ઉપર ક્લિક કરે, બરાબર, તો પણ શું થશે? યુઝર નેમ એન્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ એવું આવવાનું છે. હવે એક વસ્તુ નોટિસ હંમેશા કરજો, વેબ એપ્લિકેશન હોય અથવા તો મોબાઈલ એપ્લિકેશન હોય, એની અંદર પાસવર્ડ છે ને એ સિક્યોરિટી વાળી વસ્તુ છે, બરાબર, જે આપણા યુઝર સાથે ઓથેન્ટિકેશન માટે યુઝ થતી વસ્તુ છે. એટલે ઈ કોઈ દી રહેશે નહીં, બરાબર. પેજ તમે રીલોડ થયું, અત્યારે બટન ઉપર ક્લિક કર્યું, આઈડી પાસવર્ડ ખોટું આવ્યું, પેજ રિફ્રેશ થયું, એટલે યુઝર નેમ રહી શકે પણ પાસવર્ડ રહેશે નહીં. ઘણી વખત ને ઘણા આની પહેલાના અનુભવો એવું કહે છે સ્ટુડન્ટ ના કઈ કે સર યુઝર નેમ રહે ને પાસવર્ડ કેમ ન રહે? એ પાસવર્ડ છે એ સિક્યુરિટી વાળી વસ્તુ છે. એન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર આપણે એના મોડ છે એ સેટ કરેલા છે, એટલે પાસવર્ડ રહેશે નહીં. યુઝર નેમ, હા, યુઝર નેમ એ બ્લેન્ક કરવું હોય તો થઈ શકે ખરી, બરાબર. એ બધી ફેસિલિટી અવેલેબલ છે. એને આપણે એનેબલ વ્યૂ સ્ટેટ, આવું એક આગળ જતા કન્સેપ્ટ છે. સ્ટેટ મેનેજમેન્ટ આવશે યુનિટમાં ત્યારે હું તમને કહીશ, બરાબર. ત્યાં આગળ ડિફોલ્ટ હંમેશા આ પેજનું વ્યૂ સ્ટેટ ઓન હોય છે, એટલે એક વખત એન્ટર થયેલો ડેટા છે એ જોવો હોય તો આની અંદર એન્ટર થયેલો ડેટા જોઈ શકાય છે, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ વ્યૂ સ્ટેટ. પણ એ હજી આગળ જતા આવશે, ત્યારે આપણે ડિસ્કસ કરશું. તો અહીંયા આગળ આપણે ફરી વખત તે પાસવર્ડ એન્ટર કરવો પડશે, બરાબર. તો આ તો વાત થઈ ગઈ આપણે ઇનવેલિડ હોય તો. હવે વેલિડ હોય તો આજે જે સમજવાનું છે કે હવે જો વેલિડ થઈ જાય તો મારે ડાયનેમિકલી આ પેજને નેવિગેટ કરી, એટલે કે આ પેજમાંથી લોગિન પેજમાંથી હોમ પેજમાં રીડાયરેક્ટ થવું છે. તો એની માટે સિન્ટેક્સ છે, પહેલા એ રિફર કરીએ. વોટ ઇઝ ધ સિન્ટેક્સ ટુ નેવિગેટ ડાયનેમિકલી ઓન ધ નેક્સ્ટ પેજ? નેક્સ્ટ પેજમાં ડાયનેમિકલી જવું હોય તો કઈ રીતના જઈ શકીએ? તેની સિન્ટેક્સ રિફર કરીએ.
પહેલા લખી લઉં છું પછી સમજાવું. બે સિન્ટેક્સ છે, રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ઇન્ટુ બ્રેકેટ URL, બરાબર, અથવા ઓર સર્વર ડોટ ટ્રાન્સફર ઇન્ટુ બ્રેકેટ URL. બંને મેથડની મદદથી તમે જે પણ કરંટ પેજ છે એમાંથી બીજા કોઈ પેજ ઉપર જવું હોય તો તમે જઈ શકો. આઈધર યુ કેન યુઝ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ઓર સર્વર ડોટ ટ્રાન્સફર. તો પાછો એક ક્વેશ્ચન આવે કે સર જો રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ થી જઈ શકતું હોય તો સર્વર ડોટ ટ્રાન્સફર આપવાનું શા માટે, અથવા તો સર્વર ડોટ ટ્રાન્સફર થી જઈ શકીએ તો રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ શા માટે? આ બે વચ્ચે શું ફરક છે? તો ચલો સમજાવું તમને. રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ જ્યારે યુઝ થાય છે ત્યારે વેબ ફોર્મ એક રાઉન્ડ ટ્રીપ કરે છે. શું કરે છે? રાઉન્ડ ટ્રીપ. સાદી ભાષામાં જે આપણી રાઉન્ડ ટ્રીપ હોય ને, બરાબર, એ જ રાઉન્ડ ટ્રીપ વેબ ફોર્મની ભાષામાં પણ છે. સાદી ભાષામાં સમજીએ પહેલા રાઉન્ડ ટ્રીપ એટલે શું. તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ આપણે ફરવા જઈએ, બરાબર, તો હંમેશા આપણા ઘરેથી આપણે ફરવા જઈએ તો પછી ફરવા જઈને પાછા ઘરે પહોંચીએ જ ને, પાછા તો આવીએ જ ને, ત્યાં થોડા રહી જઈએ છીએ. અથવા તો કોલેજે તમે આવતા, બરાબર, તો ઘરેથી કોલેજ આવવાનું, કોલેજથી પાછા ઘરે જાઓ, બરાબર. તો આ જે આખી પ્રોસેસ છે, કોઈ ઘરેથી તમે નીકળો, કોલેજે પહોંચો, કોલેજે તમારું વર્ક જે છે, સ્ટડી છે, એ પૂરું કરો એટલે પાછા શું કરો? રિટર્ન બેક ટુ ધ હોમ. તો દેટ ઇઝ કોલ્ડ રાઉન્ડ ટ્રીપ. એ જ રીતે અહીંયા આગળ વેબ ફોર્મની અંદર પણ વેબ બ્રાઉઝર ઉપરથી જ્યારે પણ કોઈ ડેટા છે એ પ્રોસેસિંગ કરાવડાવવાનો હોય ત્યારે જ્યારે પણ એક્શન લેવામાં આવે કે બટન ઉપર હિટ કરવામાં આવે ત્યારે વેબ ફોર્મનો તમામ ડેટા લઈ અને વેબ ફોર્મ ક્યાં જશે? તો કે વેબ સર્વર ઉપર જશે. આ વેબ સર્વર છે એની ઉપર એ બધા ડેટાનું પ્રોસેસિંગ થશે. એની માટે જે આપણે લોજિક લખ્યું હોય, પ્રોગ્રામિંગ લખ્યું હોય, એ સર્વર સાઈડ બધું એક્ઝિક્યુટ થશે. એક વખત સર્વર સાઈડ બધું પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ થઈ જશે પછી જે વેબ પેજ તૈયાર થાય, બરાબર, એ લઈને પાછું ક્યાં આવશે? વેબ ફોર્મમાં આવશે અને આપણને એ વેબ ફોર્મમાં એ ડેટા કે વેબ પેજ આપણે જોઈ શકશું. તો આજે આખી પ્રોસેસ જે છે કે વેબ બ્રાઉઝરમાં પહેલા ફોર્મ હશે, ત્યાં આપણે કોઈ ડેટા એન્ટર કરશું, બટન ઉપર હિટ કરશું એટલે બધો ડેટા લઈ અને વેબ ફોર્મ સર્વરમાં જશે, સર્વર ત્યાં પ્રોસેસ કરશે, પ્રોસેસ થયેલો ડેટા પાછો દેખાડવા માટે અગેન પાછું રિટર્ન બેક આવશે વેબ બ્રાઉઝરમાં અને પછી આપણે ડેટા જોઈ શકશું. તો આ જે આખી પ્રોસેસ છે ધેટ ઇઝ કોલ્ડ રાઉન્ડ ટ્રીપ. એને રાઉન્ડ ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે. એની ટેકનિકલ ટર્મ્સ પણ છે. ચલો જો એ ટેકનિકલ ટર્મ્સ પણ જોઈએ. સી રાઉન્ડ ટ્રીપ. થોડીક આપણે ફોન્ટ છે એને ઇન્ક્રીઝ કરી દઈએ. આજે મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે વેબ બ્રાઉઝર હોય એના વેબ ફોર્મની અંદર જે પણ ડેટા એન્ટર થયેલો હોય, બટન ઉપર હિટ થાય એટલે બધો જ ડેટા લઈ વેબ સર્વરમાં જાય, વેબ સર્વર એને પ્રોસેસ કરે અને પ્રોસેસ થયા પછી પાછો ડેટા બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરવા માટે પાછું આવે, બરાબર. આ પ્રોસેસને રાઉન્ડ ટ્રીપ તરીકે ઓળખાય. એને પ્યોર ટેકનિકલ ટર્મ્સની અંદર સમજીએ તો અહીંયા આગળ એની ડેફિનેશન આપેલી છે. એકાદ માર્કની અંદર આ ડેફિનેશન પૂછાઈ શકાય, બરાબર. પૂછ્યું હોય તો પૂછી શકે. ઇઝી પણ છે અને થોડીક ટીડીએસ પણ છે, બરાબર. તો શું કહે છે રાઉન્ડ ટ્રીપ એટલે શું? વેન યુઝર ઇન્ટરેક્શન રિક્વાયર પ્રોસેસિંગ ઓન ધ સર્વર, એટલે કે જ્યારે યુઝરને કોઈ પણ જાતના વેબ ફોર્મ ઉપર ઇન્ટરેક્શન કરવું છે, કોઈ ડેટાને પ્રોસેસ કરવો છે, બરાબર, તો એ શું કરશે? યુઝર ઇન્ટરેક્શન કરશે વેબ ફોર્મ સાથે. તો વેન યુઝર interaction require processing on the server,
the web page is posted back to the server processed and returned back to the browser. This sequence called round trip. એ કોઈ પણ જાતના ડેટાને પ્રોસેસ કરવા માટે યુઝર શું કરશે? વેબ ફોર્મ સાથે ઇન્ટરેક્શન કરશે, ડેટાને પ્રોસેસ કરવા માટે સર્વરમાં લઈ જશે, સર્વરથી પોસ્ટ બેક થશે, બરાબર? પોસ્ટ બેક થશે એટલે શું? ત્યાંથી ડેટા પ્રોસેસ થશે અને પાછું આવશે. ધેટ ઇઝ કોલ્ડ પોસ્ટ બેક. અને પછી રિટર્ન આવેલો ડેટા પાછો બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે થશે. ધીસ ઇઝ કોલ્ડ રાઉન્ડ ટ્રીપ અને રાઉન્ડ ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે. આ સેમ ડેફિનેશન તમને જે પહેલું યુનિટનું મટીરિયલ મેં ગઈકાલે ક્લાસરૂમમાં મૂકી દીધું છે, બરાબર, એની અંદર પણ આપેલી છે. બરાબર, તો ત્યાંથી તમારે રીડ અગેન કરવી હોય તો પણ કરી શકશો. તો આ તો રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ કે જેની અંદર રાઉન્ડ ટ્રીપ ક્રિએટ થાય છે. રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. હવે અથવા ઓર સર્વર ડોટ ટ્રાન્સફર. તો સર્વર ડોટ ટ્રાન્સફર છે એનું કામ પણ જે તે પેજ ઉપરથી અનધર પેજ ઉપર નેવિગેટ કરવાનું છે, પણ વિધાઉટ રાઉન્ડ ટ્રીપ. જે પોતે રાઉન્ડ ટ્રીપ ક્રિએટ કરતું નથી. પેજ જશે, બરાબર, પેજ ઉપર રીડાયરેક્ટ થશે, દેખાડશે ખરી નવું પેજ, પણ એ કરંટ પેજને ચેન્જ કરશે નહીં. ધેટ ઇઝ કોલ્ડ સર્વર ડોટ ટ્રાન્સફર. હવે એ તો ઓકે, બરાબર. હવે તમને આ બે વસ્તુ પ્રેક્ટિકલી દેખાડું કે જ્યારે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ યુઝ થાય ત્યારે શું થશે અને સર્વર ડોટ ટ્રાન્સફર થી આપણે યુઆરએલ ચેન્જ કરશું, બરાબર, નેક્સ્ટ પેજ ઉપર નેવિગેટ કરશું ત્યારે શું થશે, તો તમને વધારે ક્લિયર થશે. લેટ્સ મૂવ ટુ ધ વિઝ્યુઅલ સ્ટુડિયો. હવે કન્ડિશન જે છે એની અંદર આપણે કરીએ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ઇન્ટુ બ્રેકેટ હોમ ડોટ ASPX કે કયા પેજ ઉપર રીડાયરેક્ટ થવું છે. રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ઇન્ટુ બ્રેકેટ હોમ ડોટ ASPX એટલે જો આઈડી પાસવર્ડ સાચા મળે તો મારે ડાયનેમિકલી આ પેજમાંથી નેક્સ્ટ પેજ એટલે કે હોમ પેજમાં રીડાયરેક્ટ થવું છે, બરાબર. ચાલો જો પ્રોગ્રામ રન કરો. હવે નોટિસ સાથે કરવાની વાત સમજાવું. અહીંયા જે બ્રાઉઝર છે ને, બ્રાઉઝર, બરાબર, અહીંયા આપણે મેગ્નિફાયર, યસ. હવે જે સમજાવવું છે એટલે મેગ્નિફાયર આપણે યુઝ કરીએ. Hello, audible everyone? Yeah. Yes, sir. Yeah, okay. Just wait a minute. એક જ મિનિટ વેઇટ કરજો. સ્ક્રીન દરેકને બ્રાઉઝર વિઝિબલ થાય છે? યસ સર. Yes, sir. ઓકે, ફાઇન. ઓકે. મેગ્નિફાઈ. મેગ્નિફાયર નો યુઝ કરી ખાસ આપણે જે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ અને સર્વર ડોટ ટ્રાન્સફર જે થાય છે એનું વ્યૂ આપણને અહીંયા ખાસ જોવા મળે છે. એટલે આપણે
ટાઇટલ બાર ઉપર તમે જુઓ, પહેલા અત્યારે એક નજર રાખો. અત્યારે આપણે કયા પેજ ઉપર છીએ? login.aspx. કઈ રીતના ખ્યાલ આવ્યો? તો અહીંયા લાસ્ટમાં આપણને દેખાડે છે, જુઓ login.aspx. બરાબર, ક્લિયર એવરીવન? login.aspx પેજ ઉપર આપણે અત્યારે છીએ. બરાબર, હવે અહીંયાથી મેગ્નિફાયર ને બંધ કરી દઈએ. યુઝર નેમ એન્ટર કરું છું SSCCS અને પાસવર્ડ પણ SSCCS. આઈડી અને પાસવર્ડ એન્ટર કરી દઉં છું. નાઉ હિટ ઓન ધ લોગિન બટન. Hit on the login button. It will redirect to the home.aspx. એટલે કે ઓથેન્ટિકેશન સક્સેસ થઈ ચૂક્યું છે, એટલે આપણે home.aspx ઉપર આવી ગયા. હવે સાથે એની સાથે શું વેરીફાઈ કરવાનું છે એ સાથે કહી દઉં તમને. બ્રાઉઝરના અગેઇન એડ્રેસ બાર ની અંદર જુઓ તો જુઓ શું દેખાડે છે હવે? home.aspx. પહેલા શું હતું? login.aspx. અને હવે શું થઈ ગયું? ઓથેન્ટિકેશન સક્સેસ થયું. response.redirect દ્વારા આપણે પેજને નેવિગેટ કર્યું home.aspx. એટલે આ એક આખું રાઉન્ડ ટ્રીપ ક્રિએટ કરી અને એને પેજને નેવિગેટ કરી દીધું. બરાબર, this is happened because of the you are using response.redirect to navigate from the current page to the next page. કરંટ પેજમાંથી નેક્સ્ટ પેજમાં જવા માટે તમે response.redirect યુઝ કર્યો. એટલે અહીંયા બ્રાઉઝરની ટાઇટલમાં પણ પહેલા login.aspx હતું, હવે home.aspx આવી ગયું છે. હવે એની જે બીજી મેથડ છે server.transfer, એ તમને દેખાડું ખાસ કરીને કે એની અંદર શું થાય છે. હવે જો અહીંયા આગળ response.redirect ની જગ્યાએ server.transfer યુઝ કરીએ, બરાબર, એટલે હવે response.redirect ને હું કમેન્ટ આપી દીધું છે, ત્યાં લખી નાખ્યું છે server.transfer. તો થશે એ જ વસ્તુ, બરાબર, સક્સેસ થશે ઓથેન્ટિકેશન. એટલે પેજને જે હોમ પેજ ઉપર જવું છે એ હોમ પેજ આપણને દેખાડશે. આ server.transfer ના કારણે જે એડ્રેસ બાર ની અંદર જે પેલા login.aspx ની જગ્યાએ home.aspx આવી જતું, એની જગ્યાએ login.aspx વાળું પેજ બદલાશે નહીં, છતાં પણ home.aspx વાળું પેજ આપણને જોવા મળશે. બરાબર, ચાલો જો એક્ઝિક્યુટ કરીને દેખાડું છું. અગેન મેગ્નિફાય. એક વખત અગેન વેરીફાઈ કરી લો. જો અત્યારે આપણું URL જે છે એ login.aspx જ છે. બરાબર, એન્ટ્રી કરીએ યુઝર નેમ that is an SSCCS and password SSCCS. આપી આપણે લોગિન બટન ઉપર. હેલો હેલો, ઓડિબલ એવરીવન? Yes, sir. ઓકે ઓકે ફાઇન, ચાલો. એટલે હવે જો હવે શું થયું? server.transfer જે કર્યું, બરાબર, એના કારણે આપણે લોગિન તો થઈ ગયા, એટલે કે ઓથેન્ટિકેશનની પ્રોસેસ તો પૂરી થઈ ગઈ. પણ હવે જે જોવાની વાત ખૂબી એ છે કે જ્યારે server.transfer ની મદદથી આપણે જ્યારે પેજ નેવિગેટ કરીએ છીએ ત્યારે એનું URL બદલાશે નહીં. જો તમને દેખાડું છું, અગેન મેગ્નિફાયર યુઝ કરીએ, સિરીઝ. જો અહીંયા બે ઈ જે છે ઈ એઝ યુઝ્યુઅલ login.aspx પેજ જ રહેશે. It means whenever you are using the server.transfer, it cannot move completely from your login page to the navigate to the next page. login page નો જે concept છે ઈ રહેશે જ તે, પણ ત્યાં આગળ રીડાયરેક્ટ થઈ અને નેક્સ્ટ પેજ જે છે, બરાબર, home.aspx, ઈ પેજ આપણને અહીંયા વિઝ્યુલાઇઝ થઈ જશે. ફાયદો શું? તો ફાયદો એ કે response.redirect છે એનો પોતાનો જે કરંટ પેજ છે આખો એનો કંટ્રોલ છે એ લેફ્ટ કરી દેશે અને નેક્સ્ટ પેજ ઉપર રીડાયરેક્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ રાઉન્ડ ટ્રીપ. જ્યારે server.transfer જે છે એનો કરંટ પેજનો જે કંટ્રોલ છે એને નહીં છોડે,
કરંટ પેજનો કંટ્રોલ રાખશે અને તમારે નેક્સ્ટ પેજ ઉપર જવું હોય તો તમે વિધાઉટ ચેન્જિંગ ધ યુઆરએલ યુ કેન રીડાયરેક્ટ ટુ ધ નેક્સ્ટ પેજ વિથ ધ હેલ્પ ઓફ સર્વર ડોટ ટ્રાન્સફર. તો આ એક આવો ફરક છે. આઈધર યુ કેન યુઝ રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ઓર સર્વર ડોટ ટ્રાન્સફર. બરાબર, તો જે પણ અનુકૂળ હોય, જે પણ મેથડનો યુઝ કરવો હોય, બરાબર, એનો મેથડનો યુઝ કરી શકો. સ્ટડીના સમયે, બરાબર, સ્ટડી અત્યારે આપણે કરીએ છીએ ત્યારે ઇટ્સ ઓકે કે તમે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ કરો તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ તમે સર્વર ડોટ ટ્રાન્સફરથી રીડાયરેક્ટ કરો તો બી ઓકે. એમાં ખાસ કંઈ સ્ટડીના લેવલે ફરક નથી પડતો, પણ ખાસ કરીને જ્યારે ASP ડોટ નેટની અંદર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અથવા તો પ્રોફેશનલી એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય છે ત્યારે આ બે વચ્ચે ઘણો બધો ડિફરન્સ હોય છે. તો આ તો આજનો કન્સેપ્ટ કે જેમાં બેઝિકલી આપણે શું શીખવું હતું. લોગિનની પ્રોસેસ તો ઠીક છે, બરાબર, સેમ્પલ આપણે સ્ક્રિપ્ટિંગ તો ઓકે, જે બેઝિકલી કન્ડિશનની તો આપણને આવડે છે, બરાબર, ફોર્મ ડિઝાઇન એ બધું તો ઇટ્સ ઓકે. પણ ખાસ કરીને જે આ રાઉન્ડ ટ્રીપનો કન્સેપ્ટ છે, રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટનો કન્સેપ્ટ છે, સર્વર ડોટ ટ્રાન્સફરનો જે કન્સેપ્ટ છે, એની વિશે આજે આપણે માહિતી મેળવી છે. તો આ તો આજનો સેશન. આવતીકાલે હજી આ જ ફોર્મની અંદર થોડુંક વધુ આ વેલિડેશન પણ ઇમ્પ્લિમેન્ટ કરવા છે. આ ફોર્મને વધુ સારું કઈ રીતે બનાવી શકીએ એનો કન્સેપ્ટ પણ પાછો રિવાઇઝ કરવો છે, કારણ કે આપણે આ કન્સેપ્ટ છે ખૂબ સ્ટાર્ટિંગમાં, બરાબર, આજે અત્યારે ફોર્મ આપણે જોઈએ તો આપણને એવું નથી લાગતું કે આ ફોર્મ છે. અને વધુ સારું કઈ રીતના બનવાય તો એની માટે કઈ રીતના CSS ઇમ્પ્લિમેન્ટ કરાય ટેબલ ઉપર, એને આપણે ફરી વખત એકવાર રિવાઇઝ કરવી છે. કે જે આપણે ખૂબ સમય પહેલા સ્ટાર્ટિંગની અંદર કે ભાઈ કોઈ પણ વેબ પેજને થોડુંક સારું લુક એન્ડ ફીલ આપવું હોય તો કઈ રીતે આપણે CSS ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરાબર, એ જે શીખ્યા હતા એને પાછું અત્યારે અગેન નેક્સ્ટ લેક્ચરની અંદર રિવાઇઝ કરાવડાવવું છે. તો એ આપણે આવતીકાલે જોશું. તો આજનો સેશન આપણે અહીંયા આગળ રાખીએ છીએ. તમારામાંથી કોઈ પણ જાતની કોઈને ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. Now you can raise your hand if you have any query. કોઈ બી જાતની તમને ક્વેરી હોય તો તમે તમારો હાથ ઊંચો રાખો, આપણે ક્વેરી જે છે એ સોલ્વ કરીએ અને પછી લેક્ચરને એન્ડ કરીએ. ઓકે, સો દિવ્ય, યસ, દિવ્ય મહેતા. You have a query? No query. Okay. Yes, yes. No one again raised their hand. Not that. I think no one have a query right now. કોઈના હાથ ઊંચા નથી જતા એટલે એવું લાગે છે કે કોઈને કઈ ક્વેરી નથી, બરાબર, ઇટ્સ ઓકે. ખાસ કરીને અગેન તમને લોકોને કહું છું, બરાબર, સ્ટાર્ટિંગની અંદર મેં અનાઉન્સ કર્યું હતું ક્લાસરૂમનો જે લેક્ચર પૂરો થાય એ સ્ટ્રીમ એપ્લિકેશનની અંદર જોવા મળે છે. એ 28 તારીખ સુધી માઇક્રોસોફ્ટ ટીમ જે એપ્લિકેશન છે ત્યાં ઉપરથી પ્રોબ્લેમ છે એટલે સ્ટોર નથી થતા. 28 તારીખ પછી સ્ટોર થવાનું પાછું શરૂ થઈ જશે. એટલે તમે પાછળથી લેક્ચર જોવા હોય તો તમે સ્ટ્રીમ એપ્લિકેશનમાં જોઈ શકશો, પણ હમણાં આજે 2-3 દિવસ છે એ ઉપરથી પ્રોબ્લેમ છે એટલે જોઈ નહીં શકીએ, બરાબર. તો એની માટે વેઇટ કરજો. અને સેકન્ડ વસ્તુ કે ફર્સ્ટ યુનિટનું મટીરિયલ અને સેકન્ડ અસાઇનમેન્ટ ક્લાસરૂમની અંદર મેં મૂકી દીધું છે, તો ગો થ્રુ કરી લેજો, બરાબર. નાઉ આઈ એમ એન્ડિંગ માય સેશન ઓવર હિયર. હેવ અ નાઇસ ડે. યુ કેન લેફ્ટ ધ મીટિંગ.
લેક્ચર એન્ડ થઈ ગયો છે. તમે મીટિંગ છે એન્ડ કરી શકો છો. All present student right now, you can leave the meeting.